ના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. બંધારણ ઘડાવવાનું કામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું હતું. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. આ દિવસથી પ્રજાના હાથમાં સત્તા આવી. ભારત દેશ પ્રજાસત્તાક બન્યો. ત્યારથી લઈને દર વર્ષે આપણે 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 26મી જાન્યુઆરી દિવસે સવારે શાળામાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રગીત, વંદે માતરમ અને રાષ્ટ્રગાન જન ગણ મન ગાવામાં આવે છે. દિલ્હી આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય લશ્કરી સાથે પરેડ થાય છે. આ સાથે જુદા જુદા